આપ સૌને મારા નમસ્કાર. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સિદ્ધ ગણેશ વ્રત. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સિદ્ધ ગણેશ વ્રત. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ વ્રત કોઈ પણ મહિનાના ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત સ્ત્રી પુરુષ કોઈ પણ સાચી શ્રદ્ધા ભાવથી કરે તો તરત જ ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતની વિધિ છે. આ વ્રત માટે શ્રી ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિના પ્રતીક રૂપે સોપારી લઈ તેનું પૂજન કરવું. ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે તે સોપારીઓ નદી, કૂવા કે તળાવમાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી. ચાંદીની વસ્તુઓ ઉપર દર મંગળવારે વ્રત પૂજા કરવી. આ રીતે પૂજન કરવાથી ધનવૃદ્ધિ અતિ ઝડપથી થાય છે. હવે આપણે સાંભળીશું આ વ્રતની કથા. પ્રાચીન સમયની વાત છે. આ સમયમાં ગોંડ નામનો એક દેશ હતો. આ દેશમાં વિજયસિંહ કરીને એક ગરીબ ક્ષત્રિય તેની પત્ની સાથે રહેતો હતો. વિજયસિંહ આમ તો ધાર્મિક માણસનો માણસ હતો, પણ બિચારાની સ્થિતિ સાવ ગરીબ હતી. એક સાંધે તો તેર તૂટે એવી તેની હાલત હતી. બીજું એ એની પત્નીથી કંટાળી ગયો હતો. એની પત્ની સંતોષી નહોતી. કંઈ ને કંઈ વસ્તુની માંગણી નિત કર્યા કરતી હતી. બિચારો વિજય સિંહ ઘર ચલાવે કે પત્નીની ફરમાઈશ પૂરી કરે. આથી એક દિવસ કંટાળીને ઘર છોડીને જંગલમાં ચાલ્યો ગયો. ચાલતા ચાલતા એ થાકી ગયો. એને તરસ પણ લાગી હતી. ત્યાં જ જંગલની મધ્યમાં સુંદર મજાના તળાવ પર એની નજર પડી અને એ તળાવ પાસે આવ્યો. હાથ પગ ધોઈને પેટ ભરીને પાણી પીધું. તળાવના કાંઠે સુંદર મજાના ઝાડ હતા. છાંયડો હતો. ઠંડો પવન વાહી રહ્યો હતો અને વિજયસિંહ થાકેલો હતો. એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. પથ્થરનું ઓશીકું બનાવીને જરા આડો પડ્યો અને થોડી વારમાં જ સૂઈ ગયો. થોડી વાર પછી એ અચાનક જ ઝબકીને જાગી ગયો તો તેની સામે એક વિશાળ દાઢીધારી મહાત્માને ઊભેલા જોયા. એ બેઠો થઈ ગયો અને મહાત્માના ચરણોમાં ઢળી પડ્યો. મહાત્માએ એના વાંસામાં હાથ ફેરવીને ઊભો કર્યો. મહાત્માએ મીઠાશથી કહ્યું, હે વત્સ, તું મને જોઈને જરા પણ ગભરાઈશ નહીં. હું આ જંગલમાં જ રહું છું. તળાવના સામે કાંઠે મારો આશ્રમ છે, માટે મારા આશ્રમે ચાલ. વિજયસિંહ યંત્રવત મહાત્માજીની સાથે જવા લાગ્યો. મહાત્માજી વિજયસિંહને પોતાના આશ્રમમાં લઈ ગયા. તેને સ્નાન કરવાનો આદેશ કર્યો. સ્નાન કર્યા પછી મહાત્માજીએ એને ભરપેટ ભોજન કરાવ્યું. ત્યારબાદ મહાત્માજીએ એને થોડીવાર આરામ કરવાનું કહ્યું. વિજયસિંહ આરામ કરીને ઊભો થયો ત્યારે સાંજ ઢળવા આવી હતી. મહાત્માજીએ એને પાસે બોલાવીને બેસાડ્યો અને તેની કથની કહેવા કહ્યું. જ્યારે તેણે મહાત્માજીને પોતાની વ્યથા કથા કહી સંભળાવી તો મહાત્માજી પણ દુઃખી થઈ ગયા. એમની આંખમાંથી આંસુ આવી ગયા. ત્યાર પછી દયાભાવ ઉદ્ભવતા મહાત્માજીએ એના ઉપર કૃપાયમાન થયા. તેને શ્રી સિદ્ધ ગણેશ વ્રત કરવાનું જણાવ્યું. વ્રતની સંઘળી વિધિ બતાવી અને નિયમપૂર્વક વ્રત કરવાનું કહ્યું. વિજયસિંહ મહાત્માજીના આશ્રમમાં રહીને પૂરી શ્રદ્ધાભાવથી અને દૃઢ સંકલ્પથી શ્રી સિદ્ધ ગણેશ વ્રતની શરૂઆત કરી. મન હોય તો માળવે જવાય એ કહેવતના આધારે સાચી શ્રદ્ધા હોય, હૃદયનો ખરો ભાવ હોય અને અંતરની સાચી ભક્તિ હોય તો ભગવાન જરૂર ભક્તો ઉપર રીઝે જ છે. સમય જતાં શ્રી સિદ્ધ ગણેશજીની કૃપાથી તેના વતનમાં
ગોંડ દેશના રાજાએ વિજયસિંહની પત્નીને પોતાની ધર્મની બહેન બનાવી અને પોતાની બહેન આરામથી રહે એટલે સર્વ સુખ સાહેબી વાળી જગ્યા અપાવીને દાસ દાસીઓની વ્યવસ્થા કરી આપી. એટલું જ નહીં પણ એના ચાલ્યા ગયેલા પતિ વિજયસિંહની શોધમાં ચારે તરફ પોતાના માણસો દોડાવ્યા. આમ કરતાં 4 મહિના પસાર થઈ ગયા. ભાદરવા સુદ ચોથે સિદ્ધ ગણેશનું વ્રત પૂરું થતાં વિજયસિંહ પોતાના નગરમાં આવ્યો. પોતાની ઝૂંપડીની જગ્યાએ આલીશાન મહેલ જોઈને એ હેબતાઈ ગયો. તે મકાન પાસે ઊભો હતો ત્યાં જ તેની પત્ની અને બાળકોએ તેને જોયો અને અતિ આનંદિત થઈને તેને મહેલમાં લઈ ગયા. તેની પત્નીએ તેને સંઘળી વાત કરી. આથી આનંદિત થઈને વિજયસિંહે કહ્યું, આ સંઘળી કૃપા શ્રી સિદ્ધ ગણેશજીની છે. આથી હવે આ વ્રતનું તું પણ શ્રદ્ધાપૂર્વક કર. તેની પત્નીએ આ વ્રત ખરા હૃદયના ભાવ સાથે કર્યું. નગરના રાજાએ વિજયસિંહને પોતાના સૈન્યનો સેનાપતિ બનાવી દીધો. આ બધાને શ્રી સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી માનતો વિજયસિંહ ભક્તિભાવપૂર્વક પોતાનું જીવન પસાર કરવા લાગ્યો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખજો. અસ્તુ.